અમે પહોંચી ગયા હતા ભાઈ વાકોલના સમોસા ખાવા માટે, કારણ કે ત્યાં ભાઈ આપણી જે ધજા લાવ્યા છે એ ધજાની પણ પૂજા થઈ ગઈ છે, એના પણ હું તમને દર્શન કરાવું. એટલા થઈ જાય ભાઈ ધજાની પ્રસાદી લઈ છે હાંજની એમને. જય દ્વારકાધીશ બધાને, કેમ છો બધા? મોજમાં ને વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર અને આજે બપોર પછીના વાગી ગયા છે 5:30. જુઓ છો તમે તો ગાઈઝ, આજે ભાઈ મસ્ત 5:30 વાગી ગયા છે બપોરના. અને ભાઈ આપણો આજનો બ્લોગ થાય છે દ્વારકામાંથી શરૂ. તો ગાઈઝ તમને ખબર છે પ્રમાણે આપણે આવ્યા છીએ ધજા ચડાવવા માટે, અને અત્યારે ભાઈ એકદમ બધા જ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. અત્યારે હું, સાહિલભાઈ અને હર્ષ અમે ત્રણેય જઈએ છીએ ભાઈ દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો, મસ્ત તમારા પણ દર્શન કરાવીએ. અમે પહોંચી ગયા હતા ભાઈ વાકોલના સમોસા ખાવા માટે, અને ભાઈ બધા મસ્ત વાકોલના સમોસા લઈ લીધા છે, જોવો છો. તો ગાઈઝ મસ્ત પહેલાં જમી લઈએ અને પછી જઈએ દ્વારકાધીશના મંદિરે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના મંદિરે, અને ભાઈ એકવાર તમને ધજાના દર્શન કરાવી દઉં. ભાઈ બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અમારા તો મસ્ત એવા દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના, અને સાથે સાથે અત્યારે જઈએ આપણે ભાઈ આહિર સમાજની વાડીએ, કારણ કે ત્યાં ભાઈ આપણી જે ધજા લાવ્યા છે એ ધજાની પણ પૂજા થઈ ગઈ છે, એના પણ હું તમને દર્શન કરાવું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી રીતે કંઈક મસ્ત ધજાના દર્શન પણ થઈ ગયા, અને હવે બધા જ અહીંયા બેસી ગયા છે. અત્યારે કાર્યક્રમ છે સન્માન સમારોહનો, તો ભાઈ અત્યારે બધું કાર્યક્રમ પતાવીએ, પછી છે ભાઈ રાસ ગરબા. કન્ટિન્યુ બન્યા રહેજો, બ્લોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આજનો. અત્યારે મસ્ત આવી રીતના કંઈક ડીશ રેડી થઈ છે, બધા જ મહેમાનો બેસી ગયા છે, અને ભાઈ આપણે પણ મસ્ત જમી લઈએ. ફોન એને તો શરૂ પણ કરી દીધું છે. અત્યારે જમવામાં છે પુડલા, સેવ ટમેટાનું શાક, કઢી ભાત. એટલા થઈ જાય ભાઈ ધજાની પ્રસાદી લઈ છે હાંજની એમને. શું વાત છે ભાઈ, ખાઈ લઈએ મસ્ત. હે દિવ્યેશભાઈ, જય દ્વારકાધીશ. તો ગાઈસ બધા મસ્ત અત્યારે બેસી ગયા છીએ, અને ભાઈ મસ્ત પેલા ભોજન કરી લઈએ, અને પછી મળીએ પાછા તમને. હે જય દ્વારકાધીશ બાબા ભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જોઈ લ્યો આય. ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ જમીને પછી ભાઈ રાસ ગરબાનો પ્રોગ્રામ છે, બધું જ બતાવતો રહીશ તમને. અત્યારે ગાઈઝ વાગી ગયા છે 1:15, અને ભાઈ અત્યારે કમ્પ્લીટ ભાઈ બધો જ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. અત્યારે ભાઈ હું અને સાહિલ જઈએ છીએ રૂમમાં, કારણ કે ભાઈ હવે એક મસ્ત એવી ઊંઘ લઈ લઈએ. કાલે સવારે ઉઠવાનું છે વહેલું, કારણ કે કાલે સવારની વહેલી ધજા છે. તો ગાઈઝ આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ, કાલે મળીએ નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. તો ગાઈઝ આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરી દેજો, અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં ન હોય એ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.